આજ રોજ થોડી દેરમાં અમારી જે રથયાત્રા અત્યારે ચાલે છે આની બંદોબસ્તના ભાગરૂપે આજે 15 ડીવાયએસપી એએસપી હાજર છે। એના સાથે સાથે જે છે 3500 થી ઉપર અમારા પોલીસ કર્મચારી હોમગાર્ડ 200ના આજુબાજુ અધિકારીઓ સાથે સાથે એસઆરપી અને સીએસસીની જુદી જુદી કંપનીઓ પણ એમાં જોડાયેલી છે અને સતત વોચ રાખવામાં ડ્રોન અને નેત્રમ જે સર્વેલન્સ છે એ બધું ચાલે છે અત્યારે। સર આ વખતે બંદોબસ્તમાં કઈ સ્પેશિયલ ને આ નેત્રમથી અને આ બધું જે ડ્રોન સર્વેલન્સ કરવામાં આવેલ છે। ભાવનગરમાં સ્વર્ગસ્થ ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ આયોજિત ભગવાન શ્રી જગન્નાથજીની 41મી રથયાત્રાનું પ્રસ્થાન થઈ ચૂક્યું છે। ભગવાનની છેડાપોરા વિધિ, પૈંદ વિધિ અને પ્રસ્થાન સંતો મહાનુભાવોના હાજરીમાં એમના વરદ હસ્તે એ પૂજા વિધિ કરી અને આજની રથયાત્રા ભાવનગરની અંદર 41મી આ રથયાત્રા પ્રસ્થાન થઈ ચૂકી છે। હાલ આંબાવાડી વિસ્તારમાં આ રથયાત્રા પહોંચી છે। 17.5 કિલોમીટરના રાજમાર્ગો ફરી અને સાંજે 10 કલાકે નિજ મંદિરે ભગવાન પધારશે। વિશિષ્ટતા રાષ્ટ્રની સમસ્યા સાથે અમે પણ આ સમસ્યા એ આપણી રાષ્ટ્રની સમસ્યા હોઈને આ વખતે ડીઝલ અને પેટ્રોલની જે પરિસ્થિતિ છે એને ધ્યાને રાખીને અમે આમાં ઓછામાં ઓછા વાહનો થઈ શકે એ રીતે અમે આ વખતે વ્યવસ્થા કરી છે। ટ્રકોની સંખ્યા પણ ઘટાડી છે। બાકી અખાડામાં ઘણી બધી સુવિધાઓ અને અદ્યતન બધા સાધનો બધા છે એના દાવપેચ આ વખતે વધારે છે, એ વિશેષતા છે।